લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર વદ તેરસ, સોમવાર, તારીખ 6/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05, સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે મીન, સાંજે 5:43 સુધી. ત્યાર પછીની રાશિ રહેશે મેષ અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓનો આદર કરશો તો જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરીને ખૂબ સારું ધન મેળવી શકાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. એ સાંજે 17:45 સુધી મીન રાશિ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. આજના જન્મેલા બાળકો સ્વભાવે શાંત પણ જ્ઞાનની બાબતમાં ખૂબ જ આગળ પડતા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માનવી પરથી માનવીનો વિશ્વાસ ઉઠી ગયો ને પછી સોગંદ ખાવાની શરૂઆત થઈ. બરાબર છે ને? જો આપણે સામેના માણસ પર વિશ્વાસ છે જ કે ભાઈ આ ખરી વાત ખરી છે, ખોટી વાત ખોટી છે, તો સોગંદ ખાઈને કોઈ વાત કહેવાની જરૂરિયાત નથી પડતી. આપણે વિશ્વાસ ગુમાવી રહ્યા છે એટલે સોગંદ ખાવા પડે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વૈદ્યકીય સલાહમાં મિત્રો, આંખ જો લાલ રહેતી હોય, આંખમાં ગરમી ઉતરતી હોય તો એવા વ્યક્તિએ આંખમાં ઘી આંજવું જોઈએ. ગાયનું ઘી જો તમે આંખમાં આંજો છો તો ચોક્કસ તમારી આંખ સારી રહે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જીવનમાં સંતોષ અગ્રસ્થાને રહેવો જોઈએ. જો આપણને સંતોષ જ નથી તો આપણે દુનિયામાં સારામાં સારું સુખ પણ આપણા માટે નકામું સાબિત થાય. આપણે સંતોષ જ નથી, સુખ ઓછું જ પડે છે, તો સંતોષને સ્થાન આપજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય છે. તમારી જે કંઈ આવક છે એ આવક વધતી દેખાય છે. આજે આવકમાં વધારો છે પણ આપણા મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે આપણે થોડી તકલીફ પડે. તો આ તકલીફમાંથી નીકળવા માટે કોઈ નજીકના મિત્ર અથવા તો આપણા ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. એ લોકોનો અનુભવ તમને તમારા મનની ઈચ્છા પૂર્ણ કરવામાં મદદ કરે. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય અથવા તો ધનનો ખર્ચ થયા પછી એની પૂર્તિ કરવા માટે મહેનતથી લગનથી કામ કરવું પડે તો આપણે ફરી પાછું એ ધન મેળવી શકશું. આજે જો ખરી લગનથી કામ કરીને મહેનત કરીએ ને તો આપણી મનની ધારેલી ઈચ્છાઓને પૂર્ણ કરી શકાય. મિથુન રાશિવાળાએ આજે માનસિકતા સાચવવાની જરૂરિયાત છે. આજે તમારી અંદર લાગણીઓનો ઉભરો આવતો દેખાય છે પણ એની પર તમારે કાબુ રાખવાનો છે. આજે સંયમથી ચાલશો ને તો ઘણા બધા સુખની પ્રાપ્તિ કરી શકશો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે તમે હાથમાં લીધેલા કોઈ મહત્વના કાર્યમાં તમને ખૂબ સારી સફળતા મળે અને એનાથી તમને ઘણા સારા મોટા ફાયદાઓ મળી શકે છે. આજે કૌટુંબિક ચિંતાઓ દૂર થાય અને સ્નેહીઓથી મળવાનું પણ થાય. સિંહ રાશિવાળા માટે કંઈક નવું આયોજન થવાની શક્યતાઓ છે. આજે છે ને તમારી જાત મહેનત પર વિશ્વાસ રાખજો. બીજાના વિશ્વાસે વણ ખેંચવાની કોશિશ નહીં કરતા. આજે ઘરના જો કોઈ વડીલ હોય ને તો એનો સાથ લેજો.
અનુભવનું ભાથું એ તમને શેર કરી શકશે. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં, વેપારમાં કંઈક નાના મોટા અવરોધો આવતા દેખાય. આજે તમારા આર્થિક સંજોગો કઠિન બનતા દેખાય. આજે મિત્રો નજીકના સ્વજનોથી વિચાર ભેદ ન થાય એની કાળજી રાખજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં ખૂબ સારી પ્રગતિ આવતી દેખાય. સામાજિક અને વ્યવહારિક કામો માટે પણ આજનો દિવસ ખૂબ અનુકૂળ સાબિત થાય. આજે સાંજના છેડે નાણાકીય સમસ્યાઓ થોડી સતાવી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસા પર ધ્યાન આપવાનું છે. આજે જે વાતમાં તમે લાભની આશા રાખીને ચાલો છો તેમાં આપણે વ્યયનો સામનો કરવો પડે એવા સંજોગોનું નિર્માણ થતું દેખાય. આજે તમને તમારી ચિંતાઓનો ઉકેલ મળવાનો છે, તો થોડીક ધીરજ રાખીને મળનારી તકનો ઉપયોગ કરી લેજો. ધનરાશિવાળાએ આજે સામાજિક કામોમાં ખૂબ સાવચેતી રાખીને આગળ ચાલવાનું છે. હાથમાં લીધેલા કામ અધૂરા રહી જાય, મનના વર્તા મનમાં રહી જાય, આવી ઘટનાઓ આજે તમારી સાથે ઘટી શકે છે. આજે તમારે ગૃહસ્થ જીવનની બાબતો પર પણ પૂરતું ધ્યાન આપવું. મકર રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને તમને મળનારો લાભ બીજો વ્યક્તિ અટકાવવાની કોશિશ કરે એવી શક્યતા છે, તો ત્યાં ચોકસાઈ રાખજો. આવા હિત શત્રુઓ ઉપર પૂરતું ધ્યાન આપીને આજનો દિવસ પસાર કરવો જોઈએ. કુંભ રાશિવાળા માટે આજે માન સન્માન પર અસર આવતી દેખાય. આજે નજીકના સ્વજનો, સ્નેહીઓથી ગેરસમજ ન થાય એની કાળજી રાખવાની જરૂરિયાત છે. આજે નાણાં ભીડનો પણ સામનો કરવો પડે અને આપણી પ્રગતિમાં અવરોધ આવે તો આજે ચોક્કસપણે ખૂબ સાવચેતી રાખીને ચાલવું જરૂરી. મીન રાશિવાળા માટે આજે ધનનો લાભ વધતો દેખાય. આજે તમારા કરેલા પ્રયત્ન સારું પરિણામ લાવે અને ખૂબ સારી એની અસર આવતી દેખાય છે. તો ચોક્કસ આજે તમને સારો ધનલાભ થઈ શકે છે, કામોમાં સફળતા મળે અને મનના ધારેલા કામ આપણે યોગ્ય સમયે પૂરા કરી શકીશું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.